નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે આ વિડીયોમાં ટેટ 1 પરીક્ષામાં જે સમાવેશી શિક્ષણ ટોપિક છે તો એ ટોપિકને અનુલક્ષીને પ્રશ્નો છે એ આ વિડીયોમાં જોઈશું। આ જે પ્રશ્નો છે એ પીટીસી ડીએલએડમાં જે મટીરિયલ્સ છે, પુસ્તક છે સમાવેશી શિક્ષણ, તો એમાંથી બનાવેલ પ્રશ્નો છે જે ટેટ 1ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે। 41 નંબર છે, શિક્ષણમાં સમાવેશન માટે સરકારે ક્યારે આરપીડબલ્યુડી એક્ટ પસાર કર્યો? શિક્ષણમાં સમાવેશન માટે તો જે આરપીડબલ્યુડી એક્ટ છે તો એ ક્યારે પસાર કર્યો? તો 2016માં। ક્યારે? તો 2016માં શું પસાર કર્યો? 42 નંબર છે, આરપીડબલ્યુડી એક્ટ મુજબ તો જવાબ દિવ્યાંગ વ્યક્તિઓ માટે 3% નોકરી વ્યવસાય અનામત। તો જે પુસ્તક છે એમાં 3% આપેલી છે મિત્રો। અને આપણે જોઈએ તો ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિઝેબિલિટી એક્ટ 2016ની કલમ 34 અંતર્ગત દિવ્યાંગો માટે અનામત રાખેલ 4%। તો શું 3% પુસ્તકમાં આપેલ છે અને આમ 1%નો શું થયો છે? વધારો થયેલ છે। તો આ ખાસ યાદ રાખવું। 43 નંબર છે, સુગમ્ય ભારત તો જવાબ વેબસાઇટ છે। વિવિધ યોજનાઓ કાર્યક્રમો જે સમાવેશી શિક્ષણને લગતા જે છે તે વિવિધ જે યોજનાઓ છે, કાર્યક્રમો છે તેને લગતી આ વેબસાઇટ છે સુગમ્ય ભારત। 44 નંબર છે, વિવિધ વંચિત જૂથો માટે કાર્યરત સંસ્થાઓ એનજીઓ તો જવાબ છે સેવ ધ ગર્લ, સેવ ધ ચાઇલ્ડ, અંધજન મંડળ અમદાવાદ, પછી છે નવચેતના ટ્રસ્ટ માધાપર કચ્છ। આવી બિન સરકારી સંસ્થાઓમાં યુનિસેફનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે। તો યુનિસેફનું પણ શું ખૂબ જ મહત્વનું પ્રદાન જોવા મળે છે। 45 નંબર છે, જો તમે અંતરિયાળ વિસ્તારમાં નોકરી કરી રહ્યા છો તેની ભાષા માન્ય ગુજરાતી ભાષા કરતાં જુદી છે। કોઈ જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો અને જે માન્ય ગુજરાતી ભાષા છે તેના કરતાં જુદી છે, બાળકો સમજી શકતા નથી, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? બાળકોને જે માન્ય ગુજરાતી ભાષામાં ભણાવવાનું છે તો એના કરતાં એ બાળકો જે છે એ વિસ્તારમાં જે રહે છે એમની ભાષા કેવી છે, બોલી જુદી છે, તો તેમને કેવી રીતે ભણાવશો? તો જવાબ શું થશે? સૌપ્રથમ ત્યાંની બોલી શીખીશ। તો સૌપ્રથમ ત્યાંની શું કરવું પડશે? બોલી શીખવી પડશે। પછી છે બોલીનો શબ્દકોશ બનાવીશ, તે બોલીના ગીતો તેમજ વાર્તાઓ બનાવીશ। તો બોલી શીખવી પડશે, પછી એના જે શબ્દકોશ છે એ બનાવવા પડશે, અને પછી શું? તો બોલીના ગીતો છે અને વાર્તાઓ છે તો એ બનાવવા પડશે। પછી બોલીથી શરૂ કરી માન્ય ભાષામાં શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીશ। તો આ રીતે શું ઉપાય કરવો પડશે, જેના કારણે બાળક છે એ શિક્ષણમાં શું થશે? પ્રેરાશે, અભ્યાસ માટે શું થશે? તત્પર થશે। 46 નંબર છે, સમાવેશી શિક્ષણ એટલે તો જવાબ તમામ બાળકોના અસ્તિત્વના સ્વીકાર સાથે, તમામ બાળકોના અસ્તિત્વના સ્વીકાર સાથે શિક્ષણ દ્વારા તેના વિકાસની તક પૂરી પાડવી। તમામ જે બાળકો છે તો એમના અસ્તિત્વના શું સ્વીકાર સાથે શિક્ષણ દ્વારા તેના વિકાસની જે તકો છે એ પૂરી પાડવી। 47 નંબર છે, શિક્ષણથી વંચિત જૂથોમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે? શિક્ષણથી જે જૂથો વંચિત છે, શિક્ષણ વગર રહી ગયા છે, એ જૂથોમાં કયા કયા ભેદભાવ? તો જવાબ થશે જાતિ, ધર્મ, ભાષા, સામાજિક આર્થિક દરજ્જો, તો આ બધા ભેદભાવ તેમાં જોવા મળે છે। 48 નંબર જોઈશું, દિવ્યાંગ બાળકો પાસિંગ ધોરણ કેટલા ટકા નીચું રાખેલ છે? તો જવાબ થશે 35%થી નીચે। 49 નંબર છે, કયા અભિગમમાં ભૌતિક સંસાધનોને દિવ્યાંગ માટે અનુકૂળ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે? કયા અભિગમ છે? તો એમાં ભૌતિક સંસાધનોને દિવ્યાંગ માટે અનુકૂળ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તો સુગમ્ય ભારત શું આવશે? સુગમ્ય ભારત અભિગમ મુજબ। 50 નંબર છે, સકલાંગ અને વિકલાંગ પ્રભુતામાં પગલાં પાડે તો? સકલાંગ અને વિકલાંગ છે તો એ પ્રભુતામાં પગલાં પાડે તો જવાબ એમના માટે આર્થિક અનુદાન કે પ્રોત્સાહક યોજનાઓ છે। એમના માટે શું છે? તો આર્થિક અનુદાન છે અને પ્રોત્સાહક યોજનાઓ પણ છે।
જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે. તેમજ મિત્રોને વિડીયો અવશ્ય શેર કરજો કે જેથી કરીને ટેટ 1ની પરીક્ષામાં તેમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય. 51 નંબર છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા. તો જવાબ લઘુમતી તથા કન્યાઓ માટે વૈવિધ્યપૂર્ણ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. તો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે લઘુમતી છે તથા કન્યાઓ છે તેમના માટે વૈવિધ્યપૂર્ણ શું અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. 52 નંબર છે વિખ્યાત અમેરિકન કેળવણીકાર અને સમાવેશી શિક્ષાના પ્રબળ સમર્થક સેન્યુઅલ હોર્વેના મતે. જવાબ તો વંચિત જૂથો એ સમાજથી અલગ ન હોઈ શકે. વંચિત જૂથો છે એ સમાજથી શું અલગ ન હોઈ શકે. તેઓ સમાજમાં રહી સમાજમાન્ય માર્ગે સમાજ જે નક્કી કરેલ માર્ગ છે તો એ માર્ગે વિકસિત થઈ રાષ્ટ્ર વિકાસમાં પોતાનું પ્રદાન આપી શકે તેવા સમર્થ બનવા જોઈએ. તો આ કોણ? તો અમેરિકન કેળવણીકાર છે સેન્યુઅલ હોર્વે. તેમના મતે આ જે સમાવેશી શિક્ષણ છે તો એના વિશે એમનો આ મત રહેલો છે. આરટીઈનું પૂરું નામ. તો જવાબ થશે રાઇટ ટુ એજ્યુકેશન. આરટીઈનું પૂરું નામ શું છે? તો રાઇટ ટુ એજ્યુકેશન. 54 નંબર છે આરટીઈના પરિણામ સ્વરૂપ. આરટીઈના પરિણામના કારણો સ્વરૂપો. તો જવાબ થશે સમાજના વિવિધ વર્ગના ભિન્ન ભિન્ન જરૂરિયાતવાળા તથા વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા લોકોને શાળામાં શિક્ષણ મેળવવાની સુવિધા અને અવસર પ્રાપ્ત થયો છે. તો સમાજના જે વિવિધ વર્ગના ભિન્ન ભિન્ન જરૂરિયાતવાળા તથા વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા જે લોકો છે તો એમને શું? તો શાળામાં શિક્ષણ મેળવવાની સુવિધા અને અવસર પ્રાપ્ત થયેલ છે. 55 નંબર છે શારીરિક તથા માનસિક અક્ષમતા ધરાવતા બાળકો એટલે. શારીરિક તથા માનસિક અક્ષમતા ધરાવતા બાળકો એટલે જવાબ શું થશે? વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. કેવા? તો વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. 56 નંબર છે વિકલાંગતા શબ્દ. તો વિકલાંગતા શબ્દ વિશે માહિતી મેળવીએ. તો જવાબ થશે વિકલ અને અંગ બે શબ્દો જોડાવાથી બનેલ છે. વિકલાંગતા શબ્દ છે એ વિકલ અને અંગ બે શબ્દોને જોડાવાથી બનેલ છે. વિકલનો અર્થ ખંડિત, અપૂર્ણ અને અસમર્થ. વિકલનો અર્થ શું થશે? તો ખંડિત, અપૂર્ણ અને અસમર્થ થશે. જ્યારે અંગ એટલે શરીરનો અંગ કે ભાગ. આમ વિકલાંગ એટલે ખંડિત, અપૂર્ણ કે અશક્ત અંગ. 57 નંબર છે નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 મુજબ વિકલાંગની વ્યાખ્યા. જવાબ થશે વિકલાંગ વ્યક્તિ એટલે સ્વલિનતા એટલે કે ઓટિઝમ, મગજનો લકવો એટલે કે સેરેબ્રલ પાલ્સી, મંદબુદ્ધિ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન અને બહુવિધ વિકલાંગતા એટલે કે મલ્ટિપલ ડિસેબિલિટી. આ ચારમાંથી કોઈ એક ઓછામાં ઓછા 40% અસરથી. કેટલી? ઓછામાં ઓછા 40% અસરથી પીડાતી વ્યક્તિ જેને તબીબી સત્તા અધિકારીએ પ્રમાણિત કરેલ હોય. તો આ નેશનલ ટ્રસ્ટ એક્ટ જે છે એના મુજબ વિકલાંગની વ્યાખ્યા છે. 58 નંબર છે ગુજરાત રાજ્ય સરકારે ક્યારે વિકલાંગ બાળકના બદલે દિવ્યાંગ બાળક એમ નામકરણ જાહેર કરેલ છે? તો ગુજરાત સરકારે વિકલાંગ બાળકની જગ્યાએ કયો શબ્દ? દિવ્યાંગ બાળક શબ્દ છે ચેન્જ કરેલ છે. તો વર્ષ 2011. ક્યારે? તો વર્ષ 2011માં. 59 નંબર છે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ગુજરાતીમાં કયા શબ્દ પ્રયોજાય છે? વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા જે બાળકો છે એમના માટે ગુજરાતીમાં કયો શબ્દો? તો જવાબ છે અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો. શું? તો અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો શબ્દ વપરાય છે. 60 નંબર છે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે અંગ્રેજીમાં કયા શબ્દો પ્રયોજાય છે? તો જવાબ થશે એબનોર્મલ ચાઇલ્ડ, એક્સેપ્શનલ ચાઇલ્ડ, ઇમ્પેર્ડ ચાઇલ્ડ, હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ. તો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે અંગ્રેજીમાં આટલા જે શબ્દો છે એ વપરાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો,
ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળી રહે. અને વધુ વિડીયો માટે તમે યાના એકેડમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે શીખી શકો છો.